गाय देखो ना गाय देखो ना क्या है ये। તો મિત્રો તમે મારી પાછળ જોવો એમ હાથ ન કરાય. આપણું એથર સ્કૂટર છે ને આટલા બધા લોકો ચેક કરે છે કે આ કઈ કેટલું મસ્ત સિહોર દેખાય જો મિત્રો અહીંથી. અને નીચે છે ને આ પરિસર છે, આ નીચે તમે જે જુઓ ને જો આ બાજુ તે સિહોર દેખાય છે આખું. ભાઈ સાહેબ બહુ મસ્ત દેખાય. वो आ गया देखो देखो वो आ गया भाई 25 તારીખ પછી ભાઈ આજે પહેલી વાર 10 દિવસનો ભાઈ ગેપ પડી ગયો તો પહેલી વાર ભાઈ અત્યારે ચાલવા આવ્યો છું. 6 કિલોમીટર કમ્પ્લીટ કર્યું છે. 5 તારીખ સુધી કન્ટિન્યુ ન જવાનું અને એ 10 દિવસ ન ગયો ને એટલે બીજા 2-3 દિવસ આળસના કારણે ન જવાનું. આજ તો ગમે એમ કરીને મેં કીધું જવું છે એટલે જવું જ છે. અહીંયા છે ને 2-3 છોકરાઓ છે ને ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે, નાના નાના છોકરાઓ છે. તો જો મિત્રો કેટલા વાગ્યા 8:35 થઈ ગઈ અને ભાઈ 6 કિલોમીટર કમ્પ્લીટ કર્યું. 7245. 2 hours later. તો મિત્રો મસ્ત મજાનો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અને મહાદેવની પૂજા પણ થઈ ગઈ છે. હવે મોરિયનને લેવા જવો છે, 11:30 થઈ ગયા છે અને વિરાંશ તે મારી સાથે આવે છે. અને આ મિત્રો એક સનસ્ક્રીન લાવ્યા છે ભાઈ, નેક્સ્ટ લેવલનું સનસ્ક્રીન છે. એ પૂનમ છે ને મસ્ત મજાનું સનસ્ક્રીન લાવી છે, એ લગાડીએ પછી ભાઈ તડકો જ નથી લાગતો. હું તૈયાર થાવ એટલે આ ભાઈને પાછળ પાછળ આવવાનું. તારે ક્યાં આવવું છે વીરુ? ક્યાં આવવું છે તારે? 2 hours later. તો મિત્રો મોરિયનને છે ને સ્કૂલેથી લેતા આવ્યો અને ભાઈ એને બેંકના બધા કામ પતાવતા આવ્યો. ભાઈ ભાવનગર બધા વેપારીઓને પૈસા ભરવાના છે તો એ બધું કામ બતાવતા આવ્યો. દેખો ગાઈસ દેખો દેખો ये क्या खा रहे हैं. વિરાંશ શું કહેતો હતો તું? એ ફ્રેન્ચ ફ્રાય ખાય છે ને મોટા ભાઈ. મિત્રો થોડોક તડકો હળવો પડે એટલે આપણે જલેબી ફાફડા બનાવવા બેસી જવાનું છે. આજે બપોર પછી છે ને ભાઈ ચાલવાનો મેળ નહીં આવે. ચાલુ ભાઈ હું તો આવી ગયો રૂમમાં ભાઈ. અત્યારે છે ને ભાઈ 1:30 વાગ્યો છે ને 1:30 વાગે છે, ગરમી પડે છે ભાઈ. ચેક કરો ગાઈસ, પ્યોર 120 પોર ક્વોલિટી ભાઈ અને 35 ડિગ્રી સેલ્સિયસ જો તો ખરાબ 40 પહોંચી ગયું હતું અને આજે જો 35. તો આજે અત્યારે 1:30 વાગે છે. એટલે મિત્રો 3 વાગે કે 4 વાગ્યા પછી આપણે કામ શરૂ કરશું. આમ તો 3 વાગે જ શરૂ કરવું પડશે કેમ કે જલેબીનો ઓર્ડર બહુ મોટો ઓર્ડર છે, પાપડી દેવાની છે એટલે છે ને જલ્દી કામ શરૂ કરવું પડશે. 1 hour later. મિત્રો જલેબી ખાવા આવી જાઓ. ચાલો મિત્રો કોને જલેબી વાલી છે એ કમેન્ટ કરી દો. કમેન્ટ કરી દો જલેબી બહુ ભાવતી હોય. મિત્રો બીજી વાર પાપડી બનાવવાની છે. પાપડી ખાવા આવી જાઓ મિત્રો. બાય. આજે અમારી માટે બહુ ખુશીનો દિવસ છે, મારી માટે તો ખાસ. મિત્રો મારી માટે તો ખાસ ખુશીનો દિવસ. 1 hour later. મિત્રો ભાઈ મસ્ત મજાની ફાફડી ને જલેબી બનાવી લીધી અને ભાઈ મજા આવી ગઈ. આજે મંગળવાર છે ને તો હનુમાન દાદાને દર્શન કરવા જાઉં છું. અને આજે મને ચોકલેટ મળી હતી. અરે વાહ, ટ્યુશનમાંથી. મને તારી વગર મજા નહીં આવે મારી સાચું યાર. તો એકલા મને ગાડી હાંકવાની મજા ન આવે યાર. ત્યારે આને સમજાવો ને યાર, આવવાનું ના પડે છે. અમારે હનુમાન દાદાને દર્શન કરવા જવું છે અત્યારે. એ ના આપણે કાલે એને રજા છે ને તો એમ કરે છે અને મોરિયા વગર મને મજા જ ન આવે યાર. વીરું તો એ પાછળ બેઠો તો તું આગળ ન બેઠો ને ત્યાંથી મજા ન આવે યાર. અને સમજાવો ને યાર, કમેન્ટ કરો ને ભાઈ, આમ કોઈનું માનતો જ નથી યાર. ચલો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આપણે હનુમાન દાદાના દર્શન કરવા જવું છે. આજ મંગળવાર છે ને. ચાલો. A few moments later. ભાઈ હનુમાન ધારા ભાઈ સિહોરનું એટલું પ્રસિદ્ધ મંદિર અને ભાઈ નેક્સ્ટ ટાઈમ જે મજા આવી હતી ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ. સોરી લાસ્ટ ટાઈમ મિત્રો. આજ હું થોડોક થાકી ગયો છું એટલે બધું બોલાઈ જાય છે. મિત્રો જો
છોકરાઓને લેતા આવ્યો છું. પૂનમ, હું, મોરિયન. આને નહોતું આવું ને તોય આવ્યો જો. હા, બોલ લેતા આવ્યો. મિત્રો હનુમાન દાદાના દર્શન કરી લઈએ. એ પણ હનુમાન દાદા ભાઈ. રામ નામ ભજલે રામ નામ કેટલું મસ્ત સિહોર દેખાય જો મિત્રો અહીંથી. અને નીચે છે ને આ પરિસર છે. આ નીચે તમે જે જુઓ ને, જો આ બાજુ તે સિહોર દેખાય છે આખું. ભાઈ સાહેબ બહુ મસ્ત દેખાય. જો મોરિયને તો નીચે રમવાનું શરૂ કરી દીધું ભાઈ. મિત્રો હવે અમે તને નીચે આવી ગયા. ભાઈ શનિ મહારાજનું મંદિર છે અને મા અંબાનું મંદિર છે. એના દર્શન તેરા પૂરન હો સબ કામ, તેરા પૂરન હો સબ કામ. અહીંયા છે ને બાળકો રમે એવું મસ્ત પરિસર છે. જો મોરિયન ને વિરાંશ અહીં રમે છે. વિરાંશ શું થયું તને? અહીંયા આવતો, અહીંયા તો તમે લોકો સિહોર આવતા હોય ને તો હનુમાન દાદાના દર્શન કરવાનું ન ભૂલતા. બહુ મસ્ત જગ્યા છે ને. બાળકોને છે ને સ્પેશિયલ રમાડવા જ આવ્યા છે, રમે છે. તો એની યારે આપણે ઘણી મજા લઈ લઈએ. ત્યાં થોડી અહીંથી ચાલે લે કિક તીરું ને દે હા જો ઉડી જાય જે એને ઉતરાયણ જ નથી ગઈ. જગ્યા એટલી મસ્ત છે ને મને તો હું હવે અવારનવાર આવી થાય. અને અહીંયા બ્લોગે અહીંયા જ પૂરો કરવાનો છે મિત્રો હનુમાન દાદા. અને રાત્રે આવો ને તો મિત્રો અહીંની રોનક જ અલગ છે. એટલી શાંતિ, મજા. 10:30 થઈ જાય મિત્રો. પાછળ મારો એને ખુલ્લામાં એને વાગી ગયું. ઓ મિત્રો તમે મારી પાછળ જોવો, એમ હાથ ન કરાય. આપણું એથર સ્કૂટર છે ને આટલા બધા લોકો ચેક કરે છે કે આ કઈ ગાડી છે. ચેક કરો ગાઈસ, દેખાય છે આપણું એથર? હા મિત્રો આખું ગ્રુપ છે ને ભાઈ આપણી ગાડી ચેક કરે. મને દે ઘડીક જે ફૂટબોલ રમ્યા ને મિત્રો, ત્યાં ભાઈને છે ને તરસ લાગી ગઈ. ત્યાં બેસીને પીવાનું, ત્યાં બેસી જાઓ. સરપ્રાઈઝ મળી. જો આપણી ગાડીની ડિક્કીમાં જો પડેકા હતા ભાઈ. ભાઈ ગાડીમાં પડેકા હતા ને છોકરાઓ રમી લે ને પછી એક પડેકો આપ્યા ને. આમાં તો હું નહીં આપું, પડેકા નહીં આપું, હું નહીં આપું તને, નહીં આપું કિટ્ટા તો નહીં આપે, કોઈ નહીં આપે. ના ના તારે ઓલા ખાવસ ને બબલા ખાવસ ને ભાઈને આપ, ભાઈને આપ ફટાફટ, ભાઈને આપ. વળી ગયો આપણી એથર ગાડીમાં ડિક્કીમાં પડ્યા હતા. તો એ તો મેં કીધું અહીંયા લાવ્યા છે ને તને ખવડાવીએ. ત્યારે રમ્યો ભાઈ. ગેમ કાંઈક એવી છે કે જો જેને પડેકું વેફર ખાવી હોય ને એને હું અહીંથી બોલ ઘા કરું ને લઈ આવવાનો ને પછી એક વેફર ખાવાની. ઓકે તો ચાલો 1 2 3 સ્ટાર્ટ. તો મિત્રો આપણે જવાનું છે ઘરે ભાઈ. 1.5 કલાક રમ્યા અહીંયા. જો બોલ આમાં મૂકી દીધો ડિક્કીમાં. મોરીએ મજા આવી? સાચું? હા પરસ્યો કેટલો વળી ગયો કઈ. અમે હનુમાન દરાથી નીકળીને સોડા પીવા આવી ગયા છે. આકે મારે સોડા પીવી, અમે એક સોડા પાઈ દઈએ. મોરી એક સ્ટ્રોબેરી લીધી મિત્રો. મેં આવડિયા સિંગ વાળી લઈ લીધી ભાઈ. બધા એક સોડા લઈ લીધી. જો આ જો આ મોરિયા. ये कौन था रहा है भाई? તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા અને 11:30 થઈ ગયા. મજા આવી?
મિત્રો હનુમાન ધારા ગયા હતા ને તો જો બહુ મસ્ત મજા આવી ભાઈ. તમે લોકો ભાઈ સિહોર ભાવનગર ને આજુબાજુ ક્યાંયથી વિડીયો જોતા હોય ને તો હનુમાન દાદાના દર્શન કરવાનું ન ભૂલતા. બહુ મસ્ત જગ્યા અને સુકૂન વાળી જગ્યા છે. મસ્ત મજાના દર્શન ત્યાં. ને જો બ્લોગ જોવાની મજા આવી હોય, વિડીયો જોવાની મજા આવી હોય તો એક લાઈક કરી દેજો અને Subscribe. સબસ્ક્રાઇબ. હા તો મિત્રો લાઈક સબસ્ક્રાઇબ ને શેર ને બેલ આઇકન ને બધું દબાવી દેજો મિત્રો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપો. બાય બાય બાય.